હલો દોસ્તો, આજે આપણે વાંચીશું શ્રીમદ ભાગવત રસામૃત, પેજ નંબર 537. ટાઈમ થયો છે 11:30. નિષ્કામતાથી સ્ફુરે પ્રેમ લક્ષણા ભક્તિ. ભગવત લીલામાં ભાગવતમાં તો બાળલીલાના 1-2 શ્લોક લીધા છે, પણ વૃંદાવનના સાધુએ એનો વિસ્તાર બહુ કરે છે. વૃંદાવનમાં એક સુખિયા નામની માલણ રહેતી હતી. તે ગોકુળમાં ગોપીઓને ઘેર ફૂલ તુલસી આપવા જાય ત્યારે ગોપીઓ લાલાની વાતો કરે. તે માલણ સાંભળે. એને કૃષ્ણ કથાનું સાંભળવાનું વ્યસન થઈ ગયું. લાલાની વાતો ન સાંભળે ત્યાં સુધી એને ગમે જ નહીં. એ નિયમથી કૃષ્ણ કથા સાંભળે કે લાલાએ આજે આવું કર્યું, લાલાએ આજે આવું કહ્યું. ધીરે ધીરે એના હૃદયમાં પ્રેમ જાગ્યો. લાલાના દર્શન કરવાની ભાવના જાગી કે ગોપીઓ જેની વાત આખો દિવસ કરે છે, કનૈયો કેવો હશે, મારે લાલાને જોવો છે. માલણ યશોદાજીને આંગણે જઈને ઊભી છે. કહે છે, કનૈયા બહાર આવો તો લાલાના દર્શન કરો. માલણને શ્રી કૃષ્ણ દર્શનની બહુ જ ઈચ્છા છે. માલણને શ્રી કૃષ્ણની બહુ જ ઈચ્છા છે, પણ સાથે સાથે એના મનમાં બીજી પણ વાસનાઓ પડી છે. સંસારની એક પણ વાસના મનમાં હોય ત્યાં સુધી જીવને ભગવાનના દર્શન થતા નથી. માલણ જ્યારે દર્શન કરવા આવે છે ત્યારે કનૈયો બહાર જાય જ નહીં, અંદર બેસી રહે છે. માલણ લાલાને પ્રતીક્ષા કરે છે. કનૈયો બહાર આવતો નથી. ઘણા દિવસ આવું થયું. એને દર્શનની ઈચ્છા છે, પણ લાલાના દર્શન થતા નથી. માલણે એક દિવસ ભૂદેવને કહ્યું કે હે મહારાજ, હું જ્યારે ત્યારે જાઉં છું ત્યારે બહાર આવતો નથી. ગોપીઓ કહે છે કે પ્રેમાળ છે. મારા કંઈક પાપ હશે તો મને લાલાના દર્શન થતા નથી. મને લાલાના દર્શન થાય એવો કોઈ ઉપાય બતાવો. ભૂદેવે કહ્યું કે સવારે ઉઠીને ધ્યાન કરતાં બહુ તન્મયતા થાય ત્યારે દર્શન થાય છે. દેહ ભાન ભૂલાય ત્યારે દેવ દેખાય છે. જેને યાદ આવે છે કે હું પુરુષ છું, હું સ્ત્રી છું, એને દેવના દર્શન બરાબર થતા નથી. પરમાત્માનું તું ધ્યાન સ્મરણ કર. માલણે કહ્યું કે હું સવારથી જ હું ધ્યાન કેવી રીતે કરું. ભૂદેવે કહ્યું, લાલાના ઘરમાં સેવા કરજે. માલણે કહ્યું, મહારાજ, હું સેવા કરી શકતી નથી. ભૂદેવે કહ્યું કે લાલાને માટે કંઈક નિયમ તો લેવો જ પડશે. ભક્તિનો તો તું કંઈક નિયમ લે. મન દગાખોર છે. મનને પાપ કરવાની છૂટ અપાય નહીં. એકવાર મનને પાપ કરવાની છૂટ આપશો તો મન ફરીથી માગશે. પછી તો મનને પાપ કરવામાં જ મજા આવશે. જીવન બગડશે. આ કથા સાંભળ્યા પછી પણ તમારા મનને કોઈ પણ ભક્તિના નિયમથી બાંધી રાખો. છૂટું મૂકશો નહીં. એને એકવાર પાપ કરવાની રજા આપશો નહીં. પાપ છોડશો અને ભક્તિનો કંઈક નિયમ લેશો તો આ કથાનું 16 આની ફળ તમને જ મળશે. તમારું કલ્યાણ થશે. અમારા ઉપર ભગવાન ખૂબ કૃપા કરશે. લોકો એવું સમજે છે કે 5-10 રૂપિયા ભેટ ધરીએ એટલે ભગવાનનું બધું પુણ્ય આપણને મળી જાય. અરે, પૈસાથી પુણ્ય મળે છે? પ્રભુએ પૈસા આપ્યો હોય એનો થોડો સદુપયોગ કરો તો એ ઠીક છે, સારું છે, પણ કથાનું ફળ મળે એવી ઈચ્છા હોય તો પાપ છોડો. આજથી મેં નિશ્ચય કર્યો છે કે ગમે તે થાય હું જૂઠું નહીં બોલું, હું ક્રોધ નહીં કરું. પાપ છોડીને જે ભક્તિ કરે છે એ જીવ ઉપર ભગવાનનો જલ્દી પ્રસન્ન થાય છે. લોકો થોડી ભક્તિ કરે છે પણ ઘણા ભાગે પાપ ચાલુ રાખે છે. તેથી એવી ભક્તિ ભગવાનને ગમતી નથી. માલણને ભૂદેવે કહ્યું કે તારે કોઈ નિયમ તો લેવો જ પડશે. માલણ કહે, મહારાજ, હું ખૂબ ગરીબ છું, કંઈક કરી શકું એવો નિયમ મને આપો. ભૂદેવે વિચાર કરીને કહે છે, માલણ, તું નંદ બાબાના આંગણમાં જઈને ઊભી રહી તે સારું નથી. આથી તું નંદ બાબાના રાજમહેલને 108 પ્રદક્ષિણા કરવાનો નિયમ લેજે. તારા પાપ બળી જશે, પ્રભુને દયા આવશે. પ્રદક્ષિણા કરતાં પ્રભુને પ્રાર્થના કરજે, હે પરમાત્મા, મારે તમારા દર્શન કરવા છે. માલણે વિચાર કર્યો કે આમાં તો 1 રૂપિયાનો પણ ખર્ચો નથી. મારે રોજ ગોકુળમાં તો જવું જ પડે છે. હું આંગણામાં ત્યાં ઊભી રહું એ સારું નથી. એટલે આજથી જ 108 પ્રદક્ષિણા કરીશ. તેણે કહ્યું કે મહારાજ, મારે પ્રદક્ષિણા કેવી રીતે કરવાની એ સમજાવો. મહારાજ કે શ્રી કૃષ્ણનું સ્મરણ કરતાં હાથ જોડીને પ્રદક્ષિણા કરવાની છે. મનથી સ્મરણ કરો અને જીભથી ભગવાનના નામનો જપ કરો. જપ કરતાં પ્રદક્ષિણા કરો. પ્રદક્ષિણા કરો ત્યારે ધીરે ચાલો.
કૂતરું પાછળ પડે એમ છે, અને જેમ કોઈ દોડે એમ તેમ કેટલાક પરિક્રમા કરતાં દોડ્યા જ કરે છે અને પરિક્રમા પૂરી કરે છે, પણ એ બરાબર નથી. માલાને ભૂદેવને કહ્યું કે બાલકૃષ્ણલાલના દર્શન મને ક્યારે થશે? ભૂદેવે કહ્યું કે થશે. 3 વર્ષ તું નિયમથી પરિક્રમા કર, લાલાને દયા આવશે. એ બહુ પ્રેમાળ છે, અતિ ઉદાર છે. માલણ રોજ નિયમથી નંદ બાબાના રાજમહેલની 108 પ્રદક્ષિણા કરે છે. પ્રદક્ષિણા કરતાં લાલાને રીઝાવે છે. નંદકુમાર બહાર આવો, મને દર્શન આપો. ધીરે ધીરે હવે એનું મન શુદ્ધ થયું છે, શ્રી કૃષ્ણના દર્શન માટે તરસે છે. માલણ વિચાર કરે છે કે ગોપીઓ કહે છે કે આ તો બહુ પ્રેમાળ છે, છુમછુમ કરતો દોડતો બહાર આવે છે. 3 વર્ષ થયા, હું લાલાની પાછળ પડી છું, હજી એકવાર પણ મને એ દેખાયો નથી. આજે માલણનો નિશ્ચય કરે છે કે લાલાના દર્શન કર્યા વિના તો મારે પાણી પણ પીવું નથી. સુંદર મેવાની ટોપલી માથે છે, એ લાલાને પ્રેમથી બોલાવે છે, ફળ લો, ફળ લો. લાલાના કાને તે શબ્દ ગયો. લાલાએ વિચાર કર્યો, આ જીવ 3 વર્ષથી મારી પાછળ પડ્યો છે. આ જીવ દર્શન માટે લાયક તો નથી, પણ એની ભક્તિને મક્કમ કરવા માટે આજે હું દર્શન આપું. કરેલા કર્મનું ફળ આપનાર પરમાત્મા, આજે ફળ લેવાની ઈચ્છા થઈ છે. આજે બાળકૃષ્ણલાલ દોડતા દોડતા બહાર આવ્યા. 5 વર્ષનો કનૈયો બહુ સુંદર દેખાય છે. યશોદામાએ પીળું પિતાંબર પહેરાયું છે, સોનાનો કંદરો બાંધ્યો છે, બાજુબંધ તારણ કર્યા છે, કાનમાં કુંડળ છે, નાકમાં મોતી લટકે છે, કપાળમાં સુંદર તિલક છે, રેશમ જેવા સુવાળા અને વાકડિયા કેસ છે, મોરપીંછનો મુકુટ, હાથમાં નાનકડી વાંસળી છે, ચરણ જય સ્વામિનારાયણ. લાલાની વાંસળી છે, ચરણમાં સુવર્ણનો મુકુટ છે, સુમસુમ કરતા ચાલે છે. લાલાની આંખમાં પ્રેમ ભર્યો છે. લાલાએ 2 હાથ લંબાવ્યા છે અને માગે છે, મને ફળ આપો. માલાને બાલકૃષ્ણલાલના દર્શન થયા. 4 આંખ મળે છે, ત્યારે દર્શનમાં બહુ આનંદ આવે છે. કેવો દેખાય છે! યશોદામાએ બહુ પુણ્ય કર્યું છે કે આ બાળક એમના પેટે જન્મ્યો. લાલાને મારી નજર ન લાગે તો સારું, મારી આંખ બહુ ખરાબ છે. આ બાળક સદા સર્વદા આનંદ આપે છે. લાલાના દર્શન કર્યા પછી માલણને લાલા સાથે બોલવાની ઈચ્છા થઈ. પ્રેમ ક્ષણે ક્ષણે વધે છે. લાલાને કહ્યું, બેટા હું બહુ ગરીબ છું, કાંઈ ફળ આપવા આવી નથી, વેચવા આવી છું, તું થોડું અનાજ લઈ આવ. બાળકૃષ્ણલાલ દોડતા ઘરમાં ગયા છે. માલણે અનાજની માગણી તો કરી, એને ખૂબ દુઃખ થયું. મારી ભૂલ થઈ. આ ફળ તો શું બાળકને મારા પ્રાણ આપ્યા હોત તો પણ ઓછા હતા. એ પ્રેમથી બહાર આવ્યો. મારી બુદ્ધિ બગડી કે મેં લાલાને ફળો વેચવા આવી છું, હું ગરીબ છું પણ એમાં મેં લાલાને એવું કીધું, પણ એમાં મેં લાલાને કંઈ ખોટું કીધું નથી. મેં સાચું જ કહ્યું છે. માલાને ચિંતા હતી કે ઘરે ગયા પછી શું ખાઈશ. માલાને લાલાને સાચું જ કહ્યું હતું. તો હવે માલાને થાય છે કે બહાર આવશે કે નહીં આવે. ના આવશે. મને કહ્યું છે કે હું આવીશ તો માલાનો પ્રેમ બહુ વધવા લાગ્યો. માલાના ઘરમાં 8 કન્યાઓ હતી, એક પણ દીકરો ન હતો. લાલાને જોયા પછી એના મનમાં એવો પ્રેમ જાગ્યો કે આવો દીકરો મને થાય તો સારું. યશોદાજી લાલકૃષ્ણલાલને ગોદમાં લઈને બેસે છે. એને માને કેવો આનંદ થતો હશે. એવો આનંદ કોઈ દિવસ મને થશે. લાલાને જોયા પછી માલાના હૃદયમાં એવો ભાવ જાગ્યો છે કે કનૈયો 2 મિનિટ મારી ગોદમાં આવે તો મને બહુ આનંદ થાય. માલા લાલાને પ્રતીક્ષા કરે છે. બાળકૃષ્ણલાલ ઘરમાં ગયા છે. મુઠ્ઠીમાં ચોખા લઈને દોડતા પાછા આવે છે. લાલાના હાથ બહુ કોમળ છે. એ રસ્તામાં ચોખા વેરાય છે. થોડા ચોખાના દાણા મુઠ્ઠીમાં રહ્યા, તે ટોપલીમાં નાખ્યા છે. માલાના હૃદયમાં પ્રેમ છે. એની ભાવના છે કે બાળક મારી ગોદમાં આવે. હું એને કેવી રીતે કહું કે તું મારી ગોદમાં આવે? એવું મારાથી બોલાય કેમ? એના હૃદયનો પ્રેમ બાળકૃષ્ણલાલ સમજી ગયા છે. બાળકૃષ્ણલાલ તો એની ગોદમાં બેઠા છે. માલાને બહુ આનંદ થાય છે. એનો પ્રેમ વધવા લાગ્યો. એની મનમાં એવો ભાવ જાગ્યો કે કનૈયો મારી ગોદમાં તો આવ્યો, પણ એકવાર એ મને માં કહીને બોલાવે. મારાથી એવું બોલાય નહીં કે તું મને માં કહીને બોલાવ. માલા સંકોચના લીધે બોલી શકતી નથી. લાલાને દયા આવે છે. એની ભાવના છે કે હું તારો દીકરો થાઉં. હું બધાનો બાળક છું, હું બધાનો બાપ છું, અને બધાનો દાદો પણ હું જ છું. લાલાએ કહ્યું કે માં મને ફળ દે. લાલાએ માલાને માં કંઈ બોલાવી. એને અતિશય આનંદ થયો છે કે લાલાને શું આપું. એના હાથમાં દ્રાક્ષ છે, જાંબુ છે. લાલાના ઓવરણા લે છે અને કોઈની નજર ન લાગે, તને કોઈની નજર ન લાગે.